રીબડાના અમિત ખૂંટ મામલે મોટો ખુલાસો થયો છે। અમિત ખૂંટ સામે રાજકોટ શહેરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને 2 જ દિવસમાં અમિત ખૂંટ આત્મહત્યા કરી લે છે। પણ આ મામલે તપાસ કરી રહેલી ગોંડલ પોલીસે નવો ખુલાસો કર્યો છે અને ખુલાસો એવો થયો છે કે આ મામલે 2 વકીલોની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે। અમિત ખૂંટે કેમ કરી આત્મહત્યા અને કોણ હતું તેની પાછળ તેના ખુલાસા હવે બહાર આવવાના છે, તો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાતના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસની। ઘટના એવી છે કે રીબડામાં રહેતા અમિત ખૂંટ સામે રાજકોટ શહેરમાં એક ફરિયાદ નોંધાય છે। એક સગીર વયની યુવતી પોલીસને ફરિયાદ આપે છે કે અમિત ખૂંટે તેની સાથે કારમાં દુષ્કર્મ આચર્યું। આ મામલે અમિત ખૂંટ સામે ફરિયાદ નોંધાય છે અને ચર્ચામાં એટલા માટે આવે છે કારણ કે અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અંગત અને તેમના ટેકેદાર હોવાને કારણે આખી ઘટનાએ વાયુ વેગે ચર્ચામાં આવી હતી। પણ ઘટનામાં ફરિયાદ નોંધાયેલા 2 જ દિવસમાં અમિત ખૂંટ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લે છે। આ મામલે ગોંડલ પોલીસમાં એક ફરિયાદ નોંધાઈ કારણ કે અમિત ખૂંટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળે છે અને ચિઠ્ઠીમાં અમિત ખૂંટ એવો દાવો કરે છે કે પોતે નિર્દોષ છે, પરંતુ અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા સહિત 2 યુવતીઓએ તેને ફસાવવા માટે હની ટ્રેપ ગોઠવી, જેમાં તે ફસાઈ ગયો અને પછી માનસિક દબાણ વધ્યું એટલે તેણે આત્મહત્યા કરી અને તેને ન્યાય જોઈએ છે। આ ઘટના અંગે ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને ગોંડલ પોલીસ 2 યુવતીઓને પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લાવે છે। બીજી તરફ ગોંડલ પોલીસ રીબડા પહોંચે છે, પરંતુ અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા ભૂગર્ભમાં જતા રહ્યા હતા એટલે એમના નિવેદન નોંધવાના બાકી છે। દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી અને તેની સાથે રહેલી તેની બહેનપણીની કલાકો સુધી ગોંડલ તાલુકા પોલીસ મહિલા પોલીસની હાજરીમાં પૂછપરછ કરે છે અને તેમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ઘટના એવી છે, આ યુવતીએ પોલીસને આપેલા નિવેદન પ્રમાણે જે દુષ્કર્મનો ભોગ બની હતી તે યુવતીનું કહેવું એવું છે કે તેને એક અજાણ્યો માણસ મળે છે અને એ અજાણ્યો માણસ તેને લાલચ આપે છે કે જો તું અમિત ખૂંટ સાથે પ્રેમ સંબંધ બાંધવાનું નાટક કરે અને તું તેને ફસાવે, તેની સાથે શારીરિક સંબંધ બાંધે અને પછી બળાત્કારની ફરિયાદ નોંધાવે તો તારી જિંદગી બદલાઈ જશે, તને નોકરી પણ મળી જશે અને તું માલામાલ થઈ જઈશ। આ વ્યક્તિ એવી પણ ખાતરી આપે છે કે આ મામલે તારે જે કંઈ વકીલની જરૂર હોય તેના માટે અમારી પાસે વકીલો પણ છે, જેમાં સંજય પંડિત અને દિનેશ પાતર નામના 2 નામાંકિત વકીલો છે રાજકોટના, તે તારી મદદે આવશે। આ યુવતી પોતાની જિંદગી માલામાલ કરવા માટે સોશિયલ મીડિયાને મારફતે અમિત ખૂંટના સંપર્કમાં આવે છે અને અમિત ખૂંટ સાથે સંપર્ક વધારે છે। તે તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે, બંને વચ્ચે સંપર્ક શરૂ થાય છે। પણ અમિત ખૂંટ માની રહ્યો હતો કે આ યુવતી તેના સંપર્કમાં છે અને તેની સાથે હવે મિત્રતા કેળવી રહી છે, પણ વાસ્તવમાં આ જે યુવતી છે તેને સાથે જે અજાણ્યો માણસ સંપર્કમાં આવ્યો હતો તે આ એકાઉન્ટ હેન્ડલ કરતો હતો અને તે છોકરી બની અમિત ખૂંટ સાથે સોશિયલ મીડિયા ઉપર વાત કરી રહ્યો હતો। પણ જ્યારે અમિત ખૂંટ ફોન કરે ત્યારે આ સગીર યુવતી અમિત સાથે વાત કરતી હતી। આમ 15 દિવસમાં બંને વચ્ચે મિત્રતા કેળવાય છે, બંને મળવાનું નક્કી કરે છે અને કારમાં તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે। બસ આ જ ઘટનાની રાહ જોવાઈ રહી હતી। તરત આ યુવતીની મદદે સંજય પંડિત અને દિનેશ પાતર નામના વકીલો આવે છે। તે યુવતીને પોલીસ સ્ટેશન લઈ જાય છે, તે યુવતીને હોસ્પિટલ લઈ જાય છે અને પછી અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે। આ મામલે ગોંડલ પોલીસે તાત્કાલિક સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરી લીધી છે। આ બંને વકીલો છે, આ વકીલો જાણતા હતા કે ખોટી ફરિયાદ નોંધાવાની છે। પોલીસને પેલા અજાણ્યા માણસનું નામ પણ મળી ગયું છે
જે વ્યક્તિએ આ યુવતીને લાલચ આપી હતી કે તારી જિંદગી બની જશે, માલામાલ થઈ જશે, પોલીસનો દાવો એવો છે કે આ વ્યક્તિને શોધવા માટે ટીમો રવાના થઈ ચૂકી છે અને આ ટીમ પકડાઈ જાય, આ ટીમ પહોંચી જાય આ માણસ સુધી, પછી ખરેખર મુખ્ય સૂત્રધાર કોણ છે તેનો ઘટસ્ફોટ બહુ જલ્દી થવાનો છે. પરંતુ આખી ઘટનામાં રાજકીય વળાંક આવ્યો છે. હવે લાગી રહ્યું છે કે જેની ચર્ચા હતી એવી જ દિશામાં કંઈક નવા જૂની થવાની છે. જ્યારે બીજી તરફ અનિરુદ્ધસિંહનો દાવો એવો હતો કે પોતાને ફસાવવા માટે જયરાજસિંહ જાડેજા આખી ઘટનાને અંજામ આપી રહ્યા છે, પણ હવે ચિત્ર કંઈક જુદું હોય તેવું લાગી રહ્યું છે. દુષ્કર્મના કેસમાં ખોટી ફરિયાદ નોંધાવવા બદલ 2 વકીલોની ધરપકડ થઈ છે. જોઈએ આગળ શું થાય છે. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને અમારા બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.